जय सियाराम दरेक मित्रों ने जय सियाराम जय सियाराम जय सियाराम। तो मित्रों स्वागत है तमारू मारा आजना व्लॉग में। तो मित्रों वैशाखनी सीजन पती गई અને અમારે જે કહેવાય રમેલની सीजन ચૈત્ર વૈશાખમાં રમેલો હતી એટલે सीजन પતી ગઈ। હવે રાબેતા મુજબ જે આપણે કામ કરવાના હતા એ બધું કામકાજ માટે આજે આપણે દુકાનની સાફ સફાઈનું કામ યુદ્ધના ધોરણે ચાલુ કર્યું છે। કારણ કે કાલથી બધા આપણે જે આલ્બમના કામકાજ છે એ બધા આવા આલ્બમો આવી ગયા, બધા કોપી કરીને મેળ દીધા છે, પણ સાઈડમાં આપણે રેડિયમનું કામ ને બધું ચાલુ હોય એટલે આપણે યુદ્ધના ધોરણે આ બધું સાફ સફાઈનું કામકાજ ચાલુ કર્યું। કેમ કે ઉપર તમે જોઈ શકો છો કેટલી બધી રેત છે, ખાલી અંતરે આમ કરો તો તમને દેખાઈ આવે તો ઘણી બધી રેત છે। અને આપણે જે ખુલ્લું રહેતું હતું એના બદલે આપણે પડદો મારી દીધો છે ક્લિયર, એટલે વાંધો ના આવે કે ભાઈ રેત બધું આવે પણ માપ નહીં આવે। પણ બીજું એ કે આપણે જે એસી કહેવાય એ એસી ની આપણને કમી વર્તાઈ રહી હતી, એ એસી ની કમી આપણે નથી વર્તાતી। કારણ કે પડદાના કારણે અંદરની જે ગરમ હવા એ અંદર ઓછી આવે પણ માપની આવે, અને અંદર જે ઠંડી હવા હોય છે એ બહાર ના જાય અને બહારની ગરમ હવા રહી અંદર ના આવે। એના માટે થઈ અને આપણે પડદો નખાયો તો પડદાના થતા 2021 રૂપિયા પણ વસૂલ થઈ ગયા કહેવાય। તો ચલો આપણે જોઈએ થોડું આગળનું કામકાજ કે કેવી રીતે બધું કામકાજ થાય છે। તો તમે જોયું કે કેટલા મહેનતથી આ બધો રોલ બોલ ઉતારી અને બધા નેતે પાથરી દીધા, બધું વેરણ શેરણ પડ્યું। હજુ ઉપરનો ટોપ, વચ્ચેનું સેન્ટર અને બોટમ આ બધું ત્રણ અમે કમ્પ્લીટ કરી નાખ્યું છે, સાફ સફાઈ કરી નાખી। હજુ બોટમની બાકી છે, પણ હજુ 2-3 કલાક તો આમાં મને હારી જવાના। તો ચલો તમને મળીએ બીજા નવા વ્લોગમાં અને કોઈ નવી વસ્તુ સાથે।